નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હિરલ પંડ્યા. વડોદરા શહેરના લાલબાગ બ્રિજ પર વધુ એક અકસ્માતની ઘટના સામે આવી છે. મોડી રાત્રે એક કાર ચાલકને બ્રિજ પરનું ડિવાઈડર ન દેખાતા કાર સીધી ડિવાઈડર પર ચડી ગઈ હતી. વડોદરાના લાલબાગ બ્રિજ પર રાત્રિના સમયે એક કાર અકસ્માતનો ભોગ બની હતી. કાર ચાલક બ્રિજ પરથી પસાર થઈ રહ્યો હતો ત્યારે અચાનક ડિવાઈડર ન દેખાતા કાર ડિવાઈડર પર ચડી ગઈ હતી. અકસ્માતના કારણે કારના બોનેટ અને એન્જિનના ભાગે મોટું નુકસાન થયું હતું. આ ઘટનાની જાણ થતાં જ આસપાસના લોકો દોડી આવ્યા હતા. સદનસીબે કારમાં સવાર મુસાફરોનો આબાદ બચાવ થયો છે અને કોઈ ગંભીર જાનહાનિ થઈ ન હતી. જોકે અકસ્માત કાર રોડની વચ્ચે હોવાથી લાલબાગ બ્રિજ પર થોડા સમય માટે ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી. બાદમાં ક્રેન મારફતે કારને ખસેડવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. કેમેરામેન નવનીત પરમાર સાથે ચિરાગ પટેલ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.